નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચીરી ગામની એનઆરઆઈ મહિલાની 2.56 કરોડની જમીન હડપ કરનાર ઇસમની ડુંગરા પોલીસે કરી ધરપકડ। કોપરલી પંચાયતે અંગત અદાવતમાં ગામતળની જમીન પર દબાણો હટાવ્યા હોવાનો ભોગ બનનારોનો આક્ષેપ। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત દમણના જૂના મંદિરમાંથી વિધિવત રીતે સમુદ્ર નારાયણ મંદિરની મૂર્તિ ખસેડવામાં આવી। ચિવલમાં ઘરના ઓટલા પાસે ઉભેલી મહિલા પર જંગલી ભૂંડે હુમલો કર્યો, ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ। હવે સમાચારો જોઈએ વિગતવાર। વાપીના ચીરી રાતા ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબર વાળી જમીન ધરાવતી અને અમેરિકા સ્થાયી થયેલી 77 વર્ષીય વૃદ્ધ મહિલાની 2.56 કરોડની જમીન હડપી જનાર યુવક સામે છેતરપિંડી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વાપી તાલુકાના ચીરી રાતા ગામે કરોડોની જમીન ધરાવતા અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલ 77 વર્ષની મહિલાએ પોતાની માલિકીની 2.56 કરોડની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરી જનાર રાજેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે। આ પ્રકરણને લઈને વાપી પંથકમાં ચકચાર મચી છે। એનઆરઆઈ મહિલાની જમીન હડપ કરનાર વ્યક્તિએ આવા અન્ય લોકો સાથે પણ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાતા અને ચીરી ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબરવાળી જમીનની મૂળ માલિકી મંજુલા રમેશચંદ્ર શાહ છે, જેમની પાસે રાજેશ વસંત પરમારે 2019માં સર્વે નંબર 232 વાળી જમીનનો 85 લાખમાં સોદો કર્યો હતો, જે સોદાની રકમ પૈકી 35 લાખ રોકડા અને 12 લાખના ચેક મળી કુલ 47 લાખ રૂપિયા રાજેશ વસંત પરમારે મૂળ જમીન માલિક મંજુલાબેન શાહને આપ્યા હતા, જ્યારે 38 લાખની રકમ ચૂકવી ન હતી। તેમજ તેમના નામની અન્ય કરોડો રૂપિયાની જમીન પણ બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા પોતાના નામે કરી અન્યને વેચી દીધી હતી, જે મામલે ડુંગરા પોલીસે રાજેશ પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તારીખ 19 જાન્યુઆરી સુધીના કસ્ટડી રિમાન્ડ આપ્યા છે। સમગ્ર પ્રકરણ અંગે ફરિયાદી મંજુલાબેને જણાવ્યું કે છેલ્લા 51 દિવસથી તેઓએ અમેરિકાથી વાપી આવી ન્યાય માટે લડત ચલાવી હતી, જેમાં ન્યાય મળતા સ્થાનિક પ્રશાસન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। અમેરિકાથી ભારત આવેલા મંજુલાબેને રેવન્યુ રેકોર્ડમાં જઈ તેમની જમીનના રેકોર્ડ તપાસ કરાવતા તેમના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેની રાતા અને ચીરીમાં બીજી અલગ અલગ સર્વે નંબરની જમીનના બોગસ પાવર ઓફ એટર્ની ખોટી સહી કરી રાજેશ વસંત પરમારે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરી લીધા હતા, અથવા તો તે જમીન અન્યને વેચી દીધી હતી। કરોડોની જમીન હડપ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનું ધ્યાને આવતા વૃદ્ધાએ ડુંગરા પોલીસ મથકે રાજેશ વસંત પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી। તો આવી જ ગોબાચારી છરવાડા ગામે પણ કરી હોવાનો આક્ષેપ અન્ય જાગૃત નાગરિક એવા સુરેન્દ્ર પટેલે કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે એનઆરઆઈ મહિલાની જમીન હડપ કરનાર રાજેશ વસંત પરમારે તેમના ગામમાં આવેલ અંદાજિત 5 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પર આલીશાન મકાન બનાવી આ જમીન પચાવી પાડી છે। આરટીઆઈ મારફતે આ વિગતો મળ્યા બાદ તેઓ પણ આ સરકારી જમીન સરકારને પરત મળે તે માટે લડત ચલાવી રહ્યા છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કરોડોની જમીન હડપ કરનાર રાજેશ પરમાર સામે જેમ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, એવી જ છેતરપિંડી છરવાડા, બગવાડા જેવા ગામોમાં પણ કરી છે, જેમાં ભોગ બનનાર હજુ વધુ લોકો પણ ફરિયાદ કરવા આવી શકે છે। જો પોલીસ તે મામલે ચોક્કસ દિશામાં તપાસ કરશે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે તેવી ચર્ચા વાપી પંથકમાં ચર્ચાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર મંજુલાબેન રમેશચંદ્ર શાહ હાલ અમેરિકામાં નિવૃત્ત જીવન જીવે છે, જેઓ મૂળ વાપી તાલુકાના રાતા ગામના વાણિયાવાડના રહીશ છે। રાતા ગામમાં તેમના નામે વડીલોપાર્જિત જમીન છે, જેના સર્વે નંબર 878, 37, 2, 45, 1705, 9 એમ અલગ અલગ કુલ 6 સર્વે નંબર ધરાવતી જમીન આવેલ છે, જેની કિંમત 1,69,50,000 છે। એ ઉપરાંત રાતા ચીરી ગામે સર્વે નંબર 1103, 1451, 1620, 878 મળી કુલ અલગ અલગ 4 સર્વે નંબર ધરાવતી જમીન છે, જેની કિંમત 86,50,000 છે। તમામ સર્વે નંબરોવાળી જમીનની કુલ કિંમત 2,56,50,000 રૂપિયા છે। રાજેશ વસંત પરમાર નામના આ ઈસમે કરોડોની જમીન મામલે મૂળ માલિક સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા હાલ વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। 2023માં ત્યારે એમને ખબર પડી કે એમની જે રાતા ગામની જમીન હતી એ સિવાયના જે સર્વે નંબરો એમણે જે રાજેશ પરમારને પાવર ઓફ એટર્ની કરી આપેલ હતો એ સિવાયના સર્વે નંબરો પણ આ રાજેશ પરમારે બીજા ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને વેચી મારેલા છે। જે બાબતે બેનને ખબર પડતા
બેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં આવી અને એમની ફરિયાદ આપેલી. ડુંગરા પોલીસે એમની જણાવ્યા મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલ છે. રાજેશ પરમારની ધરપકડ કરેલ છે અને રાજેશ પરમાર હાલમાં રિમાન્ડ ઉપર છે. બહુ સારો ડુંગરા પોલીસ અને કમિશનર, કલેક્ટર બધાએ બહુ સારી હેલ્પ કરી છે અને થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. અને મને આશા હતી કે નરેન્દ્ર મોદીજીના રાજમાં મને ન્યાય મળશે જ અને આઈ હોપ કે મને હજી પણ વધારે ન્યાય મળે. મારી રિક્વેસ્ટ છે કે મને જેવી રીતે ન્યાય મળે છે એ રીતે બીજા બધા ઘણા લોકો સાથે એણે ફ્રોડ કરેલું છે અને એને કડકમાં કડક સજા મળવી જ જોઈએ કે લાઈફમાં બીજા કોઈ સાથે કશું કરી શકે નહીં. રાજેશ વસંત પરમાર આજે બેનને ન્યાય મળ્યો છે, જેલ ભેગો થયો છે. એ જ રીતે અમારા ગામમાં પણ જે સરકારી જગ્યા છે જે જમીન વિહોણો ખેડૂતોને આપવામાં આવી હતી, બરાબર છે, પરંતુ એમને જમીન વિહોણો ખેડૂતોને ન મળતા, બરાબર છે, આ રાજેશ પરમાર જેવા ભૂમાફિયાઓ લોકોએ ઇનલીગલો કબજો કરીને લગભગ 5000 સ્ક્વેર ફૂટમાં પોતે આખું મકાન ઊભું કરી દીધું છે, ડુપ્લેક્સ બંગલો બનાવીને રહે છે. તો હું બી એ ઈચ્છું છું કે મારી ફરિયાદનું પણ નિવારણ થાય, કારણ કે આ સરકારી કિંમતી જગ્યા છે, લગભગ 5 કરોડની જગ્યા પર એ ડુપ્લેક્સ બંગલો બનાવીને રહે છે ઇનલીગલી. મારી જેવા ઘણા ઈસમો છે જે જમીન બાબતે આપણે બગવાડા ટોલ નાકાવાળી જગ્યામાં નીરવભાઈએ પણ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. કોપરલી ગામે પંચાયતની એકને ખોળ બીજાને ગોળની નીતિ અપનાવી ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા ભોગ બનનારાએ જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગણી કરી છે. વાપી તાલુકાના કોપરલી ગામે પંચાયત દ્વારા પોલીસ કાફલાની હાજરીમાં ગામ તળની જમીન પર વર્ષોથી રહેતા 150 જેટલા રહેવાસીઓ પૈકી માત્ર 3 જ લોકોના ઘર પર બુલડોઝર ચલાવી લાખોનું નુકસાન કર્યું હોવાનું અને આ કામગીરી માત્ર ને માત્ર પોતાની અંગત અદાવતમાં કરી હોવાના આક્ષેપ કર્યા છે. તો ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપખુદ શાહી કરતા હોવાના પણ આક્ષેપ ભોગ બનનાર પરિવારોએ કર્યા છે. મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નીતિ તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનારના પરિવારે કરી છે. બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોપરલી પંચાયત દ્વારા ગામ તળમાં કરાયેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3 મોટા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, જેના કારણે ભોગ બનનાર લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો. કોપરલી સુથાર ફળિયા ગામતળ રસ્તાનું દબાણ સૌપ્રથમ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પટેલ ફળિયા હનુમાન મંદિરથી સુથાર ફળિયા રસ્તા સુધીનું દબાણ જેસીબી મારફતે દૂર કરવામાં આવ્યું હતું. કુંભારવાડમાં ગેરકાયદે કેબિનનું દબાણ હટાવવામાં આવ્યું હતું. દબાણ હટાવવાની કામગીરી સરપંચ ઉષાબેન દિનેશભાઈ હળપતિના પતિદેવ દિનેશ હળપતિની આગેવાનીમાં પંચાયતના સભ્યો તલાટી જોડાયા હતા, જે સમયે મકાન માલિકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. પંચાયતની આ કામગીરી સામે આક્રોશ ઠાલવતા જીગર પ્રજાપતિ અને સુરેશ પટેલ નામના રહેવાસીઓએ જણાવ્યું કે આ કામગીરીમાં માત્ર ને માત્ર તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ગામતળની આ જમીન પર છેલ્લા 45 વર્ષથી તેમના જેવા 150 પરિવારો વસાવટ કરે છે, જેમાંના કોઈનું ઘર નહીં તોડીને માત્ર 2 જ લોકોનું ઘર તોડ્યું છે. આ જમીન અંગે આ પહેલા કોર્ટ કેસ થઈ ચૂક્યા છે, જેમાં ચુકાદો તેમના તરફ આવ્યો છે. તેમ છતાં ગામના અન્ય વ્યક્તિના ઇશારે તેમના મકાન તોડી 3 લાખથી વધુ નુકસાન કરાવ્યું છે. ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપખુદ શાહી ચલાવી છે. મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નીતિ તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનાર પરિવારે કરી છે. આ કોપરલી ગામમાં 150 ઘર ગામતળમાં, તો પર્સનલી અમને ટાર્ગેટ કરીને આમાં ડિમોલેશન આવ્યું છે. ડિમોલેશન આવ્યું એનાથી અમને કોઈ અફસોસ નથી, એ સારું છે વિકાસ માટે. પણ પર્સનલી અમને ટાર્ગેટ કરીને આમાં અડચણરૂપ કરી રહ્યા છે આ લોકો, જે પંચાયતના સભ્યો છે, સરપંચી છે, એ લોકો પર્સનલી અમને ટાર્ગેટ કરી રહ્યા છે. તો અમારું એવું જ કેવું કનુભાઈ શ્રીને તેમજ માનનીય મોદી સાહેબ કે આમાં અમને ન્યાય મળવો જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. પર્સનલી અમે છે, પછી એક સુરેશભાઈનું ઘર છે, એ બેને ટાર્ગેટ કરીને આ લોકો જે કામ કરી રહ્યા છે એ ખોટું છે. અમે બધા ગામમાં બધાએ જ આખું ગામતળમાં છે, તેમ છતાં અમારા પર કેમ કાર્યવાહી આ લોકો કરે છે, એનો અમને ન્યાય જોઈએ છે. તેમજ આ કનુભાઈને અમે અપીલ કરીએ છીએ કે આમાં તમે આવો અને રૂબરૂ જુઓ, કમિટી બેસાડો ને આમાં જુઓ કે કોની ભૂલ છે, કોની શું છે, તો તે હિસાબે ન્યાય કરો.
મારા જન્મ પહેલાના અમે અહીંયા રહીએ છીએ અમારા બાપ દાદાના સમયથી અને 97માં અમારા વિરુદ્ધ નિલેશ હિરાચંદ શાહ નામના એક વ્યક્તિએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો કે આ જમીન મારી છે એમ કરીને. એનું જજમેન્ટ 2016માં આવેલું ને તે અમારા ફ્યોરમાં આવેલું ને પછી અત્યારે નિલેશ હિરાચંદ ખોટી બધી અરજીઓ આપીને તાલુકા વિકાસ અધિકારીને અરજીઓ આપીને અમારું આગળ મકાન તોડાવી દીધું. અત્યારે મારું દુકાન તોડાવી દીધું ને ખોટી રીતે અમને હેરાન કરે છે ને કે તમે ગામતળમાં દબાણ કરેલું છે તો ગામતળમાં આશરે નહીં તો 150 થી 200 ઘરો આવેલા છે ને તે બી બધા મારા જ જેવા છે. તો ફક્ત મારું એકલાનું જ દબાણ લાગે કે કોઈ બીજાનું લાગે ને જો બીજાનું લાગતું હોય તો મારું કેમ તોડે ને બીજાનું કેમ નથી તોડતા? જો મારી સાથે આવો અન્યાય કરે, અન્યાય ના કરો ને જો તમારે બધાને સરખો ન્યાય કરો, બધાનું તોડો ને બધા પાસેથી ખાલી કરાવો. હું પણ મારું ખાલી કરવા તૈયાર છું. મારું આશરે 3-3.5 લાખનું નુકસાન હશે. મારું 30,000નું ફ્રીજ હતું, મારું દુકાનનું ફર્નિચર હતું, મારી 2 શટર હતી, અંદર સામાન હતો, મારી દીકરીઓની સાયકલ ને એ બધું હતું. બધું તૂટીને તોડ્યું. પછી એ લોકોએ પાછું જેસીબી મારીને ભૂક્કો કરી નાખ્યું. એ મારા સાથે કંઈક જાણે આગલા જન્મનો કોઈ વેર હોય ને એવું સરપંચશ્રીના હસબન્ડ કરે છે બધું. જે અત્યારે અમારા ગ્રામ પંચાયતમાં સભ્યની પોસ્ટિંગ પર છે પણ ટોટલ ડિસિઝન એ જ લે છે ને સરપંચશ્રી મને રૂબરૂમાં એમ બી કીધું કે મારા હસબન્ડને ટોટલ ઓથોરિટી છે કે ગ્રામ પંચાયતની ટોટલ જિમ્મેદારી એ ડિસિઝન લઈ શકે છે એવું. દમણના સમુદ્ર નારાયણ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જે મહોત્સવમાં ઉપસ્થિત રહેવા દમણ તથા આસપાસના લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. સંઘ પ્રદેશ દમણના નાની દમણ જેટી કિનારે આવેલ શ્રી સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે. આગામી સંવત 2080ના પોષ વધના શુક્રવાર તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સવારથી જ નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કુટીર હોમ, જળયાત્રા, મૂર્તિ જળાભિષેક, ગંગા આરતી સહિતના પૂજા અને ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. જ્યારે બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરી 2024ના દિવસે પ્રાતઃ પૂજા અને મંદિર વાસ્તુ, ધજાદંડ, શિખર કળશ, ઘંટ પૂજા, ધ્વજારોહણ, મૂર્તિ સ્થાપના, મહાપ્રસાદ, મહાઆરતી સહિત રાસ ગરબા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. ત્યારે ગુરુવારના દિવસે સવારે શ્રી સમુદ્ર નારાયણ મંદિર ટંડેલ સેવા સમિતિ દ્વારા જૂના મંદિરમાં બિરાજમાન ભગવાન સમુદ્ર નારાયણની મૂર્તિને વિધિવત ખસેડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જ્યાં ટંડેલ સમાજના અગ્રણી અને દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ અને તેમની ધર્મપત્નીના હસ્તે ભગવાનની મૂર્તિ ખસેડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ટંડેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આગામી 2 ફેબ્રુઆરીના દિવસે નવા મંદિરમાં ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દમણ તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવા આશય સાથે શ્રી સમુદ્ર નારાયણ મંદિર ટંડેલ સેવા સમિતિ દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમુદ્ર નારાયણની પૂજા કરી અમે આથી સમુદ્ર નારાયણની મૂર્તિને નવા મંદિરમાં લીધા છે. એમ તો આ બહુ કઠિન કાર્ય એમ એકવાર મૂર્તિને ઉઠાવવાનું અને પાછી સ્થાપિત કરવાની, પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. પણ ભગવાન છે ને એની મરજી મુજબ જ અહીંયા રહે અને જાય. અમે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ, પૂજા કરવા અમારી પાસે પૂજા કરાવી. અમે ભગવાનને એ રીતે વિનયમાં કે ભગવાન તમે અહીંથી જવાના છે, કંઈ પણ અડચણ નહીં એ તમારે સંભાળ રાખો. આ મંદિરે 3 તરીકે છે પ્રાણ પ્રતિષ્ઠા, પણ 1, 2, 3 એમ 3 દિવસ સુધી પ્રોગ્રામ ચાલે અને બધી જે વિધિ વટપૂર્વક આ જે પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન કરવામાં આવશે. અમે આ મૂર્તિને અત્યારે લઈ જઈને મંદિરમાં મૂકી દેવું અને પછી લઈશું. પારડીના ચિવલમાં ઘરના ઓટલા પર ઉભેલી મહિલા પર જંગલી ભૂંડે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રથમ સાઈનાથ હોસ્પિટલ બાદ સુરત રેફર કરાઈ હતી. પારડીના ચિવલ ગામના હીરાફળિયાના બાલુ વિસલાભાઈ પટેલ તથા તેમના પત્ની પાર્વતીબેન પટેલ, વહુ કોકિલાબેન અને પૌત્ર વિકાસ સાંજે ઘરના ઓટલા પર ઊભા રહી ખેતીના કામની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અચાનક દોડી આવેલ કદાવર જંગલી ભૂંડે કૂદકો મારી પાછળ ઊભેલી પાર્વતીબેનના જમણા હાથમાં કોણીના ભાગે બચકું ભરી લેતા હુમલામાં તેણી નીચે પડી ગઈ હતી.
જેમને માથાના આગળ પાછળના ભાગે ગંભીર ઈજા થતાં પરિવારના સભ્યોએ ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરતા તેણીના સીટી સ્કેન રિપોર્ટમાં મગજમાં હેમરેજના નિદાન સાથે સારવાર ચાલી રહી છે. ડૉક્ટર ડીસી પટેલના જણાવ્યા મુજબ મગજના ઓપરેશનની જરૂર પડ્યેથી દર્દીને સુરત મોકલવાની જરૂર પડી શકે એમ છે. ધરમપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા, જંગલી ભૂંડ અને સર્પદંશના કિસ્સા અવારનવાર બનતા હોય છે, જેમાં ગરીબ ખેતી કરી ગુજરાન ચલાવતા આદિવાસીઓ ભોગ બનતા હોય છે. આજ રોજ અમારી હોસ્પિટલમાં એક દર્દી નામે પાર્વતીબેન બાલુભાઈ પટેલ, ઉંમર 68 વર્ષ, રહેવાસી ચીવલ, હીરાફરિયા, તાલુકા પારડી, જિલ્લા વલસાડને એમના પરિવારજનોએ જણાવ્યા મુજબ તેઓ પોતાના પતિ સાથે અને વહુ સાથે ઊંચા ઓટલા પર ઘરે ઊભા હતા અને ખેતીના કામની વાતચીત કરતા હતા. એ દરમિયાન એક જંગલી ભૂંડ બહારથી અચાનક ધસી આવી ઊંચા ઓટલા પર કૂદકો મારી એ પાછળ ઊભેલા હતા છતાં પણ એમની ઉપર હુમલો કરી જમણા હાથમાં ખૂબ જ ઊંડો એમના દાંતથી કરડવાથી ઘા કરી એમનું સંતુલન ગુમાવી દઈ, જેથી સંતુલન ગુમાવવાથી પાર્વતીબેન નીચે પડી જાય છે અને માથામાં પણ ખૂબ ગંભીર ઈજા થતાં અમારી હોસ્પિટલમાં 4:20 બપોર પછી દાખલ કરેલ છે અને હુમલો આશરે 3:45 સમયે થયેલો હોય અમને જણાવેલ. અત્યારે દર્દી બેભાનમાં છે. એમને પડી જવાથી માથામાં ખૂબ જ મોટું હેમરેજ થયેલું છે અને મોટા ઘા છે. આગળ માથાના આગળના પાસે ભાગે પણ છે અને પાછળના ભાગે પણ છે અને હાથમાં કરડવાથી મોટા ઘા છે. એમને જે જંગલી ભૂંડ છે એટલે જે રેબિસ, એન્ટી રેબિસ માટેના વેક્સિન તથા એમનું ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવાનું હોય એની સારવાર પણ કરી દીધી છે. અત્યારે દાખલ કરીને અમે સારવાર ચાલુ કરી છે. કદાચ મોટા હેમરેજને લીધે અમે ન્યુરોસર્જનનો પણ સંપર્ક કરી એમના રિપોર્ટની જાણ કરી તો એમણે એમ જણાવેલ છે કે કદાચ એનું ઓપરેશન પણ કરવું પડે તો બની એવું કદાચ સંજોગ ઊભા થાય. વલસાડ પોસ્ટ વિભાગ દ્વારા ₹10 લાખ, ₹5 લાખના અકસ્માત વીમાનો લાભ અંતર્ગત અકસ્માતમાં ભોગ બનનારના પરિવારને ₹10 લાખનો ચેક અર્પણ કર્યો છે. વલસાડ પોસ્ટ વિભાગ દ્વારા અકસ્માત વીમાનો લાભ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને ગ્રાહકને લાભ લેવાનો અનુરોધ કર્યો છે. ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ યોજના હેઠળ ખાતેદાર શિવપ્રસાદ બારીનું આકસ્મિક રીતે માર્ગ અકસ્માતમાં અવસાન થવાથી તેમના વારસદાર સુમિત્રા દેવીને તારીખ 17 જાન્યુઆરી 2024ના રોજ વલસાડ પોસ્ટ ખાતાના વડા વિકાસ પાલવે તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના સિનિયર મેનેજર રાહુલ બેન્કર દ્વારા વીમાની 10 લાખની રકમ ચેકથી ચૂકવવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી છેવાડાના લોકો સુધી અકસ્માત વીમાનો લાભ પહોંચાડવાનો છે. હાલમાં અકસ્માતમાં મૃત્યુ થવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તેવામાં નજીવા દરે ઉપલબ્ધ અકસ્માતના વીમા દ્વારા પરિવારને સુરક્ષા મળી શકે છે. ઇન્સ્યોરન્સ ફોર ઓલના ધ્યેયને સાકાર કરવા માટે IPPBમાં અકસ્માતના વીમાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં 18થી 65 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. આ અકસ્માત વીમો ₹10 લાખ અને ₹5 લાખ એમ 2 વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા હેઠળ ખૂબ જ ઓછા પ્રીમિયમમાં એટલે કે વાર્ષિક માત્ર ₹399 અને ₹289માં દુર્ઘટનાથી થતા મૃત્યુમાં વીમાનો લાભ મળી શકે છે. આ ઉપરાંત અકસ્માત થાય અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવા કિસ્સામાં IPDના ₹60,000 અને OPDના ₹30,000 સુધીના હોસ્પિટલ ખર્ચ આપવામાં આવે છે તથા બાળકોના શિક્ષણના લાભ, પરિવાહિક પરિવહન ખર્ચ વગેરે જેવી સવલતો પૂરી પાડવામાં આવે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 18થી 65 વર્ષની ઉંમરની વ્યક્તિને ₹15 લાખ, ₹10 લાખ અને ₹5 લાખના અકસ્માત વીમાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. इसमें हमारे पिताजी करवाए थे 2022 में. इसके बाद हमारे पिताजी कोई फंक्शन में गांव गए हुए थे, तो वहाँ पे रोड क्रॉस करने के क्रम में उनके पीछे से गाड़ी वाले धक्का मारा तो वो जख्मी हो गए. इसके बाद उनको हॉस्पिटलाइज किया गया. कम से कम लगभग 18 से 20 दिन वो हॉस्पिटल में जंग से लड़ते रहे. इसके बाद वो सक्सेस नहीं हो पाए, वो अंतिम सांस हॉस्पिटल में ही तोड़ दिए. इसके बाद हम लोग के मालूम पड़ा कि टाटा ग्रुप का कोई इंश्योरेंस है. हम लोग अपना आके फाइल चेक किया, उसमें था. हम लोग हेड ऑफिस में आए. इसके बाद वो जांच करवाया गया. इसमें हमको मालूम पड़ा कि 10 लाख का बीमा हुआ है. इसके बाद हम लोग अपना जो डॉक्यूमेंट था दिए. इसके बाद हमको बहुत दुखी तो हो ही रहा है. बाकी जो
हेल्प के लिए कोई इंश्योरेंस किया जाता है कि कुछ फैमिली के सपोर्ट हो जाए, तो अभी हमको वलसाड़ हेड ऑफिस से 10 लाख रुपए का मुआवजा सौंपा गया है। एक सिक्योरिटी गार्ड वापी में काम करते थे, जिन्होंने हमारे आईपीपी के थ्रू एक इंश्योरेंस लिया था टाटा AIG का। तो उसके थ्रू एक 399 का इंश्योरेंस था, लेकिन अनफॉर्चुनेट उनका बिहार में जब वो कुछ अपने फैमिली फंक्शन के लिए गए थे तो अनफॉर्चुनेटली उनका देहांत हुआ था। तो उसके लिए जो 399 इंश्योरेंस जो लिया था उन्होंने, तो उसका जो क्लेम था 10 लाख का, वही आज हम उनके परिवार को देने के लिए फंक्शन रखा था। तो जो इंडिया पोस्ट है और IPP जो हमारा इंडिया पोस्ट पेमेंट्स बैंक है, तो उसका ऑब्जेक्टिव यही है कि जो गरीब तक के लोग, जो मार्जिनल सेक्शन है, उनके लिए बहुत सारे स्कीम्स चलाते रहते हैं हम लोग। और सेंट्रल गवर्नमेंट के बहुत सारे मार्जिनल सेक्शन, एक्सक्लूडेड सिटीजन्स है अपने, उसके लिए बहुत सारे स्कीम्स लाइक इंश्योरेंस स्कीम है, फाइनेंशियल इंक्लूजन के स्कीम्स है, या सुकन्या समृद्धि अकाउंट है, ऐसे बहुत सारे स्कीम्स चलाते हैं। उसका ऑब्जेक्टिव यही है कि लोगों को अपलिफ्ट करना है, एम्पावर करना है। तो उसी हिसाब से जो वलसाड़ पोस्टल डिवीज़न है, उसी हिसाब से बहुत सारे अलग अलग स्कीम्स इनिशिएट कर रहा है। और सेंट्रल गवर्नमेंट की बहुत सारी स्कीम्स, मोरलेस सारी स्कीम्स पोस्टल के डिपार्टमेंट के थ्रू ही इम्प्लीमेंट हो रहे। तो मैं आपके थ्रू यही लोगों तक पहुंचाना चाहता हूं कि आप पोस्ट ऑफिस में एक बार एटलीस्ट एक विजिट दे दीजिए। वहाँ पे पोस्ट ऑफिस का जो मेल का काम है, डाक बांटने का काम, वो तो चल रहा है, लेकिन उसके बाद इंश्योरेंस होगा, फाइनेंशियल इंक्लूजन होगा, एक बैंक के तौर पे एक पोस्टल विभाग जो उभर के आ रहा है, उसका भी आप थोड़ा सा अंदाज लेंगे तो आपके लिए बहुत सारे स्कीम्स उसका आप इस्तेमाल कर सकते हैं। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી વન વિભાગ આરક્ષિત જંગલોને સાચવવા માટે કટિબદ્ધ છે અને પેટ્રોલિંગ માટે 30થી વધુ વાહનો સામેલ કર્યા છે, તો સાથે અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી વન વિભાગ આરક્ષિત જંગલોને સાચવવા કટિબદ્ધ છે। પેટ્રોલિંગ માટે 30થી વધુ વાહનોનો કાફલો બેડામાં સામેલ થયો છે। દાદરાનગર હવેલીનું કુલ ક્ષેત્રફળ 493 ચોરસ કિલોમીટર છે, જેમાં 203 ચોરસ કિલોમીટર એટલે કે 42% વન આચ્છાદિત જંગલો આવેલ છે, જેમાં 92 ચોરસ કિલોમીટરના ગાઢ જંગલમાં પ્રવાસીઓના આકર્ષણ સમાન લાયન સફારી પાર્ક અને સાતમાળિયા અભયારણ્ય આવેલ છે, જેને નિહાળવા લાખો પ્રવાસીઓ આવતા હોય છે। વન વિભાગની વન્ય સંપત્તિને જાળવણી માટે વિભાગ દ્વારા 30થી વધુ નવા વાહનો વસાવ્યા છે, જેમાં સ્ટાફને પેટ્રોલિંગ માટે મોટરસાઇકલ, નિરીક્ષણ વાન, ટ્રક અને બસનો સમાવેશ થાય છે। પ્રશાસકના એડવાઇઝર અમિત સિંગલા આ વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ વાહનોમાંથી 4 બસ લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન માટે અને સાતમાળિયા ડિયર પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે સુવિધા પૂરી પાડશે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના કુલ ક્ષેત્રફળ 493 સ્ક્વેર કિલોમીટર છે। એમાંથી 42% જેટલું આપણું હરિયાળું જંગલ આવેલું છે અને એ 203 કિલોમીટરમાં ફેલાયેલા જંગલમાં આશરે 92 સ્ક્વેર કિલોમીટર જેટલું આપણું વન્યજીવ અભયારણ્ય છે। એમાં લાયન સફારી અને એક હરણ જીવ અભયારણ્ય, આ વન્યજીવ અભયારણ્ય આવેલું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ સંઘ પ્રદેશના ટોટલ બંને અભયારણ્યમાં મળીને 1.5 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે। તેમાં શાળાના બાળકો તેમજ ટુરિસ્ટ, બહારથી ફોરેન ટુરિસ્ટ બી આવે છે, જેનો મેઇન પર્પઝ એક રિક્રિએશન માટે અને અભ્યાસ એજ્યુકેશન પર્પઝ માટે એ લોકો આપણા અભયારણ્યની મુલાકાત લે છે। વન વિભાગ દાદરાનગર દમણ દીવે હાલમાં જ નવા સાધનો જે લેવામાં આવ્યા છે, જે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર તેમજ કેન્દ્રીય મંત્રાલય મોર્થના સ્ક્રેપ પોલિસી હેઠળ વસાવવામાં આવ્યા છે। 30 સાધનોથી વન વિભાગને સુસજ્જ કરવામાં આવ્યું છે, જેવા મોટરસાઇકલ, સ્ટાફ ઇન્સ્પેક્શન કાર અને ટ્રક, કેમ્પરો વગેરે લેવામાં આવ્યા છે। સદર સાધનો લેવાથી વિભાગની કામગીરી સરળતાથી બની રહેશે। તદુપરાંત લાયન સફારી વાસોણા અને ડિયર એન્ક્લોઝર સાતમાળિયા ખાતે 2 બસો, કુલ્લે 4 બસો ફાળવવામાં આવી છે, જેથી પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચીરી ગામની NRI મહિલાની 2.56 કરોડની જમીન હડપ કરનાર ઇસમની ડુંગરા પોલીસે કરી ધરપકડ। કોપરલી પંચાયતે અંગત અદાવતમાં ગામતળની જમીન પર દબાણો હટાવ્યા હોવાનો ભોગ બનનારોનો આક્ષેપ। પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત દમણના જૂના મંદિરમાંથી વિધિવત રીતે સમુદ્રનારાયણ મંદિરની મૂર્તિ ખસેડવામાં આવી। ચિવલમાં ઘરના ઓટલા પાસે ઉભેલી મહિલા પર જંગલી ભૂંડે હુમલો કર્યો, ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ।
સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.